રાજીનામાની ચેલેન્જ બાદ ગાંધીનગરમાં રાજનીતિનો હાઈ વોલ્ટેજ ડ્રામા. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સચિવાલય પહોંચ્યા. વિધાનસભા અધ્યક્ષને મળવાનો કાંતિ અમૃતિયાએ સમય નથી માંગ્યો. આજે રાજીનામું આપવાની કાંતિ અમૃતિયા હોય, રસ્તા તૂટ્યા હોય, કોઈ લાઇટ થાંભલા ઉપર ચડે નહીં, એ બધું કામ આખા ગુજરાતમાં 4 દીથી થઈ ગયું હોય. તમે જાઓ મોરબીમાં અત્યારે ધંધો કામ ચાલુ થઈ ગયું અને હવે આવતા શનિવારે ચોમાસામાં આપણે કામ નહીં કરી ગયા અને તે નવા કામ ચાલુ કરી દેશે. એટલે એ વિષય નથી. વિષય મોરબીનો વિષય બીજો હોય. મોરબીનો વિષય એવો હોય કે મોરબી આજથી વર્ષો પહેલા નવનિર્માણ પણ મોરબીથી થયું હતું. આંદોલનનું એફિશિયન્ટર હતું. આંદોલનનું એફિશિયન્ટ એટલે આ બધાને પાટીદારનો ઉપયોગ કરી અને કેમ ગુજરાતને આ લોકોને બદનામ કરવા આ પાર્ટીને એનું જે મિશન છે ને એના અમે મારી લડાઈ છે. ના, પાટીદારો નહીં, પાટીદારો નથી. આવા અમુક તત્વો, આ ગોપાલ જેવા દોબાર તત્વો સમાજને બદનામ કરે ને એના માટે. પણ 10-12 બીજું કોણ છે પાટીદાર? બધા અહીં આવી જાય, મીડિયામાં આવતા જશે. જોયું છે ને 2 દિવસ 3 દિવસ મીડિયામાં આવ્યો હોય. કાંતિભાઈ 2015માં જે આંદોલન થયું પાટીદાર 17માં એ આંદોલન પછી એવું કહેવાય છે કે પાટીદારો બધા ભાજપથી વિમુખ થયા અને એટલા જ માટે તમારે પાર્ટી પ્રમુખ પાટીદાર બદલવા પડ્યા, મુખ્યમંત્રી પાટીદારમાંથી બદલીને અન્ય ચહેરો લાવવો પડ્યો અને હવે ફરીથી એ જ વિષય આવી રહ્યો છે પાટીદારો. હવે નહીં આવે, સમજી નહીં આવે. નહીં એવા આ તત્વો છે અમુક. એક વિસાવદરની સીટ તો અમારી હતી જ નહીં. નહીં, આખી સરકાર તમારે લાગી પડી હતી. 161 બેઠકો હોવા છતાં એક બેઠક તમે નથી જીતી શકતા. હવે આ તો મન બનાવવાની વાત છે કે ના, અમારી સીટ જ નહોતી. અમારી સીટ જ નહોતી. આ તો મન બનાવવાની વાત છે. અમારી સીટ જ નહોતી. એટલે કાંતિભાઈ હજી તો એમને શપથ પણ નથી લીધા. એ તો પણ હું રાહ જોઈ શપથ અહીંયા આવે એમ કે 2 કલાક શપથ લઈ લીધું તો બે જાય નહીં. બે એ શપથ લઈ લે પછી જો ભૂખો બેવ હા તોય શપથ લેવા આવે. શપથ લીધા પછી એના કાર્યકર્તા આવે તોય હું અહીંયા 3 કલાક આમને બે ખાધા પીધા વિના પછી ના એવું કે છે એના કાર્યકર્તા કાંતિભાઈ એ એવું કે છે કે ભાઈ રાજીનામું આપવાની મારી વાત નહોતી થઈ, એ આપે હું ત્યાં ચૂંટણી લડું. ના એ બોલ્યા એને એ એવું કે છે અમે રાજીનામું આપવાની વાત અમે મોરો બોલ્યા હતા. એ મોરો પણ મોરે કરો પણ રાજીનામું આપ્યા વગર એમનો મોરો ન થાય ને. મોરો એમનો ન થાય ને. બે હારે રાજીનામું દીધું થાય નકર ચૂંટણી પણ થોડી ચૂંટણી આપે. તો તમારે કેવો મોરે પણ એક સવાલ કાંતિભાઈ, એક સવાલ એ છે કે તમારા મોરામાં જે લોકો લાઈનમાં લાગીને તમને જીતાડવા માટે ઉભા રહ્યા મતદારો, એમને ફરીવાર તમારે લાઈનમાં રાખવા. મતદારો નો ઉમંગ છે ફરીવાર. મતદારો નો ઉમંગ એ કઈ એ બધું છે. તમે 2 કરોડ આપવાની જે વાત કરી હતી એ ચૂંટણીનો ખર્ચ પણ હારે ઉપાડશો. અરે મારો ચૂંટણી ખર્ચ હું કરતો જ નથી. મારા મતદારો કરે. જે થશે આમ પેલા હું તમને કહું, હું આ 7 ચૂંટણી લડ્યો. હું કોઈ ફંડ નથી લેતો. એની મેરે ખર્ચો કરે કાર્યકર્તા જેની શક્તિ હોય એની મેરાએ મત દે. હું કોઈ પાર્ટીમાંથી ફંડ નથી લેતો, કઈ ખર્ચ નથી કરતો. મને મોરબી જિલ્લાના મતદારો ઉપર ગૌરવ છે. ગઈ ખેલે બ્રિજની ઘટના બની હતી ત્યાં હું બોલ્યો હતો કે એને ન્યાય મળશે. 21 લાખ રૂપિયા તમામને દેવરાવ્યા. 21 મા બાપ વિના એને 46 લાખ રૂપિયા દેવરાવ્યા. આ તઈએ પણ હું જીવન બોલ્યો હતો કે પૂરેપૂરા એને ન્યાય મળશે. તમે એ તો લગાડતા છે ને વિકાસ. હું સેવામાં જાજા લગાડું બેન, જાજા લગાડું બેન. મારા પાસે છે ને એથી જાજા સેવામાં કરી નાખ્યા. કાંતિભાઈ તમે ચૂંટણીમાં જે 2 કરોડનો વિષય હતો એ વિષય નથી. એક રાજીનામું આપવાનું. હવે આ 2 કરોડ હું તમને સાચી વાત કરું. અમારા કાર્યકર્તાના જોરે મારા જોરે ચૂંટણી આવે ને એટલે મત ઉપર શરત કરે અને સાફ કરી નાખે કે ને કોંગ્રેસને નામ કરી દઈને આર્થિક રીતે તો વાપરે નહીં મારા કાર્યકર્તા. આ સાફ કરી નાખે. પૈસા દેવાનું તેવડ ન હોય, મતે પૈસા શરત કરે. જો કાંતિભાઈ ચૂંટણી પહેલા બ્રિજ દુર્ઘટના થઈ અને જે રીતે કાંતિભાઈ નદીમાં પડીને બચાવવા માટે જે રીતે પહોંચ્યા હતા અને એવું કહેવાય છે કે ત્યાંથી જ કાંતિભાઈ નો ટર્નિંગ પોઈન્ટ આવ્યો ને એમને ઉમેદવાર બનાવવા જીતા પણ ખરા. તમારા હવે ફરીવાર કાંતિભાઈ આ લડાઈની અંદર મેદાને ઉતર્યા છે. શું સ્વર્ણિમ 1, 2 ની પણ કઈ અપેક્ષા કરી? ત્યાં પણ હવે ચાન્સ મળે. સાંભળો તમારે કેટલા વર્ષ થયા? મારે 35 વર્ષ. 35 વર્ષ તમે ક્રિકેટમાં રમી શકો. 35 વર્ષ પેલા કાનાભાઈ શું હતા વિસ્તારને પૂછ્યું? એ તો મને પણ ખબર, મેં પણ સાંભળ્યું છે. એટલે જ હું પૂછું છું કે કાનાભાઈ જે પ્રકારે જમ્પ લગાવ્યો હતો નદીમાં, એવો જ આ લડાઈમાં હવે જમ્પ લગાવ્યો. ના જમ્પ સ્વર્ણિમ 1 કે 2 ના પેલા સાંભળો. આજથી 38 વર્ષ પહેલા મોરબી જિલ્લામાં એને મોરબી જયારે ચોકી હતી ને, ચોકી દેતા ખેડૂત ત્યાં પણ હું લઈ રહ્યો હતો 38 વર્ષ પહેલા.
એટલે પણ કાનાભાઈ વાત એ છે કે આ નવી ચેલેન્જ છે, નવી શરૂઆત આ ગુજરાતની રાજનીતિમાં થઈ છે. શાંતિભાઈ કહેવામાં આવે છે ગોપાલ ઇટાલિયાના નામે તમારે ફેમસ થવું છે એટલા બધા હું ફેમસ, હું તમારા જન્મ પહેલાનો ફેમસ છું, તમારા જન્મ પહેલાનો ફેમસ છું. ના એમાં કીએ ને હું ફેમસ, પેલા સાંભળો, હું કોઈ ફેમસ થવા માંગતો નથી. હું મારો સ્વભાવ છે સેવાનો અને લડવાનો. ગાંધીભાઈ ગોપાલભાઈ નહીં આવે એટલે વાત ગઈ એવું માની લેવાનું. ના એ તો આવશે તો રાહ તો જોશે. નહીં આવે તો એટલે માની લેવાનું કે ચેલેન્જ ગેમ પૂરી. સાહેબ હવે હિન્દી બોલ. ના હિન્દી નહીં બોલું, ગુજરાતી અધિકારીને પણ ગુજરાતી જ બોલવું પડે. ગુજરાતી પછી આપી દો. કહેવામાં આવે છે વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ બધું થઈ રહ્યું છે. કોઈ એવું વાત નથી. મોરબીને 30 વર્ષમાં 200 ઉદ્યોગ હતા, 3000 ઉદ્યોગ છે, 15,000 ગાડી આવે, ઘણા બધા રસ્તા થયા, ખેતરે પાણી પહોંચ્યું હોય, જોઈએ એટલા બ્રિજ પડ્યા, નો ડાઉટ. બાકી છે વિકાસ, તો એ વિકાસ અમારે જ કરવાનો હોય. અને આ ચોમાસામાં 8 દિવસની એલી હતી તો એમાં ખાડા પડ્યા હોય, પાણી પડ્યા, એની મેં ક્ષમા માંગી અને એ કામ ચાલુ થઈ ગયા. શાંતિભાઈ, વિકાસ એ મહત્વનો મુદ્દો વિકાસ એ મહત્વનો મુદ્દો છે જે પડકાર ફેંકવા બે પેલા સાંભળો, હિન્દી નથી, પેલા સાંભળો. વિકાસ મહત્વનો છે, પણ વિકાસ સાથે પડકારજી રહે એ મહત્વનો હોય. તમારા મતે પડકાર વધારે મહત્વનો છે કે વિકાસ? વિકાસ કરી ચાલુ છે. આ તો વિકાસ માટે તો સાંભળ્યું તમે, અને આ દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે સોશિયલ મીડિયામાંથી શરૂ થયેલું ચેલેન્જ પોલિટિક્સ હવે ગાંધીનગર પહોંચ્યું છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે જે પોતાના સમર્થકો સાથે ગાંધીનગર સચિવાલય પહોંચ્યા છે અને સાથે તેમણે કહ્યું કે હું ગોપાલ ઇટાલિયાની 3 કલાક સુધી રાહ જોઈશ. ગોપાલ ઇટાલિયા જેવા કેટલાક તત્વો કે જે સમાજને બદનામ કરે છે, વિસાવદરની સીટ અમારી હતી જ નહીં. એક તરફ અહીં ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે જે 3 કલાક સુધી રાહ જોવા માટે તૈયાર છે, તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા શું કરે છે તેના પર સૌ કોઈની નજર પણ ટકેલી છે. એક તરફ બેમાંથી એક પણ ધારાસભ્યએ અધ્યક્ષનો સમય સુદ્ધા માંગ્યો નથી. તો શું હકીકતમાં આ બંને જે ધારાસભ્ય છે એમાંથી કોઈ રાજીનામું આપશે પણ ખરા કે કેમ, તે પણ એક મોટો સવાલ છે. તો આપણી સાથે સંવાદદાતા મેહુલ લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે, સવાલ તો અનેક ઉદ્ભવી રહ્યા છે કે આ રાજકીય ડ્રામા છે કે પછી પબ્લિસિટી સ્ટન્ટ છે કે પછી અહંકાર સંતોષવાની આ લડાઈ છે. સવાલ અનેક છે, તેની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે જ્યાં કાંતિ અમૃતિયા એવું કહી રહ્યા છે કે 3 કલાક પણ ગોપાલ ઇટાલિયાની રાહ જોશે, પણ જો ગોપાલ ઇટાલિયા નહીં આવે તો શું? બિલકુલ વત્સલ, ખાસ આ જ પ્રશ્ન જે છે તે આપણે કાંતિભાઈ અમૃતિયાને પૂછ્યું છે કે હવે પછી શું, પરંતુ તેઓ કહી રહ્યા છે કે હજુ પણ તેઓ 12:30 સુધી રાહ જોવાના છે. અને આ એક ચેલેન્જ નહીં, આના પછી પણ તેઓ ધારાસભ્ય પદ જે ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન સીધો કારણ કે આવે છે કે તેમને હજુ ધારાસભ્ય પદ તરીકે શપથ જે છે તે લીધા નથી, તો રાજીનામું કઈ રીતે આપી શકે છે. તો તેની વચ્ચે તેમનું નિવેદન એ પણ છે કે જો એ શપથ લીધા પછી પણ જો એ ચેલેન્જ આપવા માટે તૈયાર છે, રાજીનામું આપવા માટે તૈયાર છે, તો આ ચેલેન્જ પણ તેઓ સ્વીકારવા માટે તૈયાર છે. વીટીવી સાથેની જે વાતચીતમાં પણ તેમને આ જે બાબતો છે તેનો સ્વીકાર કર્યો છે કાંતિભાઈ અમૃતિયાએ. કાંતિભાઈ અમૃતિયા અત્યારે હાલ જે છે તે વિધાનસભા ખાતે જે મુખ્ય જે દરવાજો છે તેની પાસે જ ધરણા કરીને બેસી ગયા છે અને હવે આગામી 30 મિનિટ સુધી હજુ પણ તેઓ જે છે તે રાહ જોવાના છે. 12:30 કલાકે જે છે તેઓ જે 12:30 કલાક સુધી રાહ જોશે અને ત્યારબાદ તે નવી જાહેરાત જે છે તે કરવાના છે. તેમનું કહેવું છે કે આ નવી જે જાહેરાત છે તે પણ મહત્વપૂર્ણ બની રહેશે. પાર્ટી, આમ આદમી પાર્ટી અથવા તેના સભ્યો કંઈ પણ વાત કરતા હોય, પરંતુ તેઓએ આ ચેલેન્જને સ્વીકાર કર્યો હતો અને તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે. હવે વાત ગોપાલ ઇટાલિયાની છે. ગોપાલ ઇટાલિયા જો કે અત્યારે હાલ વિસાવદર અને તેના આસપાસના વિસ્તારમાં હોવાની માહિતી મળી રહી છે વત્સલ, પરંતુ અત્યારની જે સ્થિતિ છે ત્યાં કાંતિભાઈ અમૃતિયા મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે અહીંયા પહોંચી ચૂક્યા છે. જે ચેલેન્જ પોલિટિક્સ છે તેમાં હજુ પણ તેઓ એક ચેલેન્જ આપી રહ્યા છે કે તેમના ધારાસભ્ય પદના જે શપથ છે ત્યારબાદ પણ જો તે રાજીનામું આપવા માટે સ્વીકાર કરે તો તેઓ સ્વીકારવા માટે અને રાજીનામું આપવા માટે તૈયાર છે, ચૂંટણી લડવા માટે તૈયાર છે. પરંતુ
બંને ધારાસભ્યો જે કહી શકાય કે કાંતિભાઈ અમૃતિયાની સાથે ગોપાલ ઇટાલિયા જે છે તે પણ રાજીનામું આપે તે જરૂરી છે. હજુ પણ મોટી સંખ્યામાં સમર્થકો, હું દ્રશ્યો આપને સીધો બતાવતો રહીશ વત્સલ, કારણ કે મોટી સંખ્યામાં સમર્થકો અહીંયા પહોંચ્યા છે અને તેમને જે સ્પષ્ટ વાત કહી છે કે 12:30 આ મોટી જાહેરાત જે છે તેઓ કરશે અને હવે પછીની જે ચેલેન્જ છે તેના વિશે તેઓ જે છે તે વિગતો રજૂ કરશે. પરંતુ સ્પષ્ટ વાત છે કે અત્યારે જે ગુજરાતના રાજકારણમાં આ જે મુદ્દો જે છે તે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે અને પહેલીવાર આવું થઈ રહ્યું છે કે વત્સલ કે ગુજરાતના રાજકારણમાં એક ચેલેન્જ પોલિટિક્સ જે છે તે શરૂ થયું હોય અને ધારાસભ્ય જે વર્ષો જૂના છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને તેઓ રાજીનામું આપવા માટે પહોંચ્યા છે. તેમના સમર્થકો અહીંયા સાથે છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું. જે રીતે કાંતિભાઈ અહીંયા ત્યાંથી તમારી બધાની સાથે સમર્થકોની સાથે આવ્યા છે, પરંતુ ગોપાલ ઇટાલિયા કે કોઈ અહીંયા કોઈ પક્ષના લોકો દેખાયા નથી અને હજુ પણ કહી રહ્યા છે કે હું રાહ જોવા માટે તૈયાર છું. તમે બધા ત્યાંથી જ આવ્યા છો, શું કહેશો? અમે બધા મોરબીથી જ આવ્યા છે. ગોપાલભાઈ ને કઈ આ કાંતિભાઈ નો પરિવાર છે, કઈ કાંતિભાઈ કોઈ દી એમએલએ જેવું રાખ્યું નથી. અમે એનો પરિવાર હોય ને એવું જ અમને ફીલ થાય છે. અમને ક્યારેક કાંતિભાઈ ને મળવું હોય તો અમને ક્યારેક ખચખચાટ નથી થતો કે અમારે કેમ એમએલએ ને મળવું. એ સામેથી અમને એમ કે ગમે ત્યારે અમારા દરવાજા ખુલ્લા જ છે અમારા કાર્યકર્તા માટે. અમારી સાથે હંમેશા કોઈ પણ ધારાસભ્યને ચૂંટણી માટે જીતાડે ત્યાંના લોકો તો એ તો 5 વર્ષ માટે જીતાડે. આ અહમની લડાઈ થઈ ગઈ છે એવું લાગે છે, એમાં પ્રજાનું કોઈ વિચારતું નથી બંને ધારાસભ્યોની વાત. ના, એવું તો કઈ નથી. સમર્થકો મોટી સંખ્યામાં અત્યારે હાલ વત્સલ જે છે તે પહોંચી રહ્યા છે અને ખાસ જે મહિલા જે સમર્થકો છે તેમની સાથે વાતચીત કરીએ. શું કહેશો, જે પ્રકારની સ્થિતિ અત્યારે બની છે ગુજરાતના રાજકારણમાં, કાંતિભાઈ અહીંયા પહોંચી ચૂક્યા છે? હું અલ્પા કક્કડ, મોરબી શહેર મહિલા મોરચાના પ્રમુખ, ભાજપ. કાંતિભાઈ હંમેશા પ્રજાનું જ હિત માટે વિચાર્યું છે, પણ આ તો ગોપાલભાઈએ જે ચેલેન્જ આપી હતી એક્સેપ્ટ કરીને કાંતિભાઈ આવ્યા છે, પણ ગોપાલભાઈ હજી ક્યાંય દેખાતા નથી. અને કાંતિભાઈ છે ને એ કાનાભાઈ છે. કાંતિભાઈ માંથી કાનાભાઈ બનવું એ બહુ અઘરું છે. અને મોરબી પબ્લિક તો મેન્ડેટ 5 વર્ષ માટે આવે છે. આ બે નેતાઓ વચ્ચેનો અહમ છે એવું કહી શકાય. પણ જયારે કાનાભાઈ જી મેહુલ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર. તો તમે સાંભળ્યું કે અત્યારે જે ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે એ ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા છે અને રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે. જો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અહીં પહોંચે અને રાજીનામું આપશે તો પછી ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ રાજીનામું આપશે. 3 કલાક રાહ જોવા માટે પણ તૈયાર છે. સોશિયલ મીડિયાથી શરૂ થયેલું જે ચેલેન્જ પોલિટિક્સ છે એ હવે ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યું છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયાના જે સમર્થકો છે તે પણ તેમની સાથે મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે. એક તરફ તમામ લોકો રાહ જોઈને બેઠા છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સચિવાલય ખાતે આવે છે કે કેમ. તમામ લોકોની નજર એ વાત પર રહેશે અને તમામ લોકો એ જ કહી રહ્યા છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અહીં આવે તેના માટે રાહ જોઈને બેઠા છે કાંતિ અમૃતિયાના જે સમર્થકો છે એ લોકો પણ. પરંતુ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અહીં પહોંચશે કે કેમ, ધારાસભ્ય કોઈ રાજીનામું આપે છે કે કેમ, એ વાત પર સૌ કોઈની નજર છે. મોરબીની પ્રજા સ્વયંભૂ રોડ રસ્તા પ્રશ્નો માટે થઈને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને રજૂઆત કરે છે. તેમ છતાંય આજ તારીખ સુધી રોડ રસ્તાનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. અત્યારે મોરબી નરકમાં ફેરવાઈ ગયું છે. તમે વિસીપુરામાં જાઓ, તમે લાતી પ્લોટમાં જાઓ, તમે રવાપર રોડ પર જાઓ, કોઈ પણ જગ્યાએ આવી શકાય એવી પરિસ્થિતિ નથી. આ સરકાર જે વિકાસની વાતો કરે છે એ વિકાસ ગાંડો થયો એ તમને મોરબીમાં દેખાશે. અને એ દરમિયાન એ સમયમાં અહીંના ધારાસભ્યો માત્ર ચેલેન્જો મારવામાં પડ્યા છે. સાબરકાંઠાની સાબર ડેરીમાં પશુપાલકોનો વિરોધ ગયા વર્ષ કરતા